તો કેટલું શાક આવે છે આમ તો જોવો. ઓહો હો, તો જબરજસ્ત એક શેરવો ને આ એક છે રીંગો અને શું ખાણ એક લીંગડું. હેનું શાક છે આ શું કહેવાય? શેરવું. શેરવું. પાર્સલ હે, પાર્સલ મોટું જબર. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છો ને? મજામાં રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે હવામાં બેસી ગયા છીએ નિવરાથી, કેમ કે એમાં મમ્મીને છે ને જાજો ગયેલા હતા ને જાજોને વ્યવા હતા ને શાક સારું પણ કરી નાખ્યું. તો હવે છે ને જોખીને એવું બધું કરે છે. તો આજ તો કેટલું બધું શાક આવેલું છે, તો તમને બધાને બતાવવાનું છે કેટલું શાક આવ્યું, કેવું શાક આવ્યું. તો હજી કેતનભાઈ અને મારા મમ્મી આવ્યા છે, હજી ભોલુભાઈ નથી આવ્યા. તો વિડીયોમાં ખાસ કરીને બિના રહેવું. શાક લાવ્યું ને તમને બતાવું. તો આમાં કંઈક શાક છે આવું. તો મસ્ત મોટો જબરજસ્ત એક શેરવો ને આ એક છે રીંગો અને શું ખાણ કહેવાય ને, ખાણ છે એક. પછી બીજી એક કાંટો નહીં ને, કાંટો આનો કાંટો આવે ને એ ભાગી ગયો તો મારો પાડી દે. રીંગો ને હોંડિયા, આજ તો હોંડિયા ઘણા આવ્યા. અડધું તગારું જેટલા હોંડિયા આવેલા છે. હજી આ શું લીધા બરફ થઈ ગયા બધા. શેરવાનો બરફ થઈ ગયો. એ તો વધારે વજન થાય, એ તો વધારે વજન થાય. બરફ હોય એટલે. તો એક આવી ગયેલી છે કાટી મસ્ત મજાની, જો પણ લાકડું થઈ ગયેલું છે. લાકડું એ આ ફ્રીજમાં મૂકી દીધેલું હતું ને એટલે એમ છું. ને તો બીજું તો હળંગું છે, એક ટોટું છે, મેંઢા છે, કહલ્યું. જો કેટલું મસ્ત મજાનું શાક છે. ને બીજું તો આ મોટો જબર એક શેરવું છે. થોડું મોટું શેરવું છે, 500 ઉપરનું હોય. ને બીજા જો અડધું તગારું તો બે સમના છે. જો આમાં છે બે સમના, પછી આમાં છે માહલ્યું, પછી એક શેરવું છે, આ એક ગરવું છે લેમટાનું ભરેલું. ને આમાં છે મેંઢા, જાઓ આમાં મેંઢા છે, આમાં છે હળંગું ને આમાં છે નાની નાની કહલ્યું ને એવું. ને એક ડોલ, આ આખી ડોલ ભરેલું છે લેમટાની, એક આખું ગરવું ભરેલું છે લેમટાનું. તો કેટલું શાક આવે છે આમ તો જોવો. ઓહો હો, ઢીકલો. હવે કાંઈ છે ફ્રીજમાં? તો ફ્રીજમાં હજી હું જોઈ લઉં. ડોલમાં હે કઈ લે, આ ડોલમાં કહલ્યું પડેલી. તો કેટલી બધી ડોલમાં કહલ્યું છે. તો ફ્રીજમાં હવે કાંઈ નહીં, એમ તો જોઈ લો પેલા. નહીં, હા બરફ થઈ ગયેલો હે કઈ ફ્રીજમાં માછલામાં. જવું આમાં છે ને શેરવું છે પણ બરફ થઈ ગયો, કેમ કે આ રાયતુંનો આવેલો હે ને એટલે આમાં બરફ થઈ ગયેલો હે. બીજો એક શેરવું હે 500 ગ્રામ જેટલો. ને જો હાલો એ ફ્રીજ આખું આખડે ભરાઈ જાય. કહલ્યું આવતી મસ્ત મજાની ને અડધી વેસાઈ ગયેલી છે ને એટલી ખાલી વધી છે. તો અડધું શાક વેસાઈ ગયું એવું તમને બતાવ્યું છે. તો એટલું ઘણું શાક આવેલું છે કઈશ. તો જો હિંગળા મેંઢા જાય કોલા પર ગરવું ભર્યું એટલું શાક. તો હજી અમાર ભોલુભાઈ તો જોવા ગયેલા હે કે જઈને આવ્યો બા હજી આવ્યો ને. એ તો હજી અમારા ભોલુભાઈ ને તો હજી તણિયું ને બધું જોવા ગયેલા હે. બધું શાક આવી રીતના આમાં ગોઠવી દીધું છે. આમાં હોંડિયા, માહલ્યું, શેરવું, સમના, પછી આમાં તો હેંગાયું મેંઢા ને એવું ને હેઠે લેમટા હે. હજી એક કરવું હે ઓલા પર લેતા હોય મૂકી દઉં. તો બધું શાક આમાં ગોઠવી દીધું ને. હજી અમારા ભોલાભાઈ આવે પછી હું શાક લાવે ને તમને હું બતાવું.
તો અમારા ભોલાભાઈ પણ જા જોઈને વ્યવા છે. તો જો એમાં મેંઢા છે ને ઠેલી આ ટીંગાડી છે. તો આપણે જોઈ લઈએ હું આવ્યું એમ. તો જો આમાં તો ઝીંગા ને એવું કંઈક આવેલું છે. જો આખી હેઠ જ ઠેલવી દો. પાર્સલ હે, પાર્સલ મોટું જબર. જો ગાઈસ, તો અમારા ભોલાભાઈની તણીઓમાં તણી એક બે બાંધેલ છે. એમાં એટલું કંઈક શાક આવ્યું. તો કેવું ના દિયેલા હતા ખબર, અંધારું હતું ને ત્યારના ગયેલા હતા. લો બત્તી લીધ તો એટલું શાક નીકળ્યું એમાં. મેંઢા મેંઢા કહલ્યું, પછી ઝીંગા ઝીંગા કેટલા, બે ઝીંગા છે. બે ઝીંગા છે. પછી આ શિયાળી છે એક બે ને આ ઓલી સાખડી કહેલી આવે ને એ બે છે. બીજા મેંઢા તો એટલું શાક આવ્યું છે. ને બીજું શાક તો ઘણું ખરું આપણે વેચી નાખ્યું ને બીજું હવે એટલું પડ્યું ને થોડા ખોંડિયા છે. હવે બસ આપણે છે ને અમારા ભાભીના ઘરે આવ્યા ને જો અહીંયા તો પાર્ટી શરૂ છે મસ્ત મજાની અમારા ખાટીમાના ઘરે. આ છે ને આ કાલ બધી કોવું ભરતા આમ જો મસ્ત મજાનું. હાથ કેવા કર્યા, હાથ બતાવો તો. હવે તો થોડા ખારા થઈ ગયા. સારું થઈ ગયું. સારું થઈ ગયું ને થોડું. હા હવે તો સારું થઈ ગયું. નકર તો હાથ કેવા કર્યા છે એના ફરફલા ફરફલા આવા બધી કોબું કર્યું ને. આ અમારા ખાટીમાનું મકાન છે મસ્ત મજાનું જોરદાર એક નંબર. કા હાસું મસ્ત છે. અમારા ભાઈને શરમ લાગે છે બેઠા ફોનમાં જો બેઠા બેઠા જો આમ ને જો આવી રીતનું કંઈક ઓલું ચૂલો ને એવું બહાર કર્યું. કેમ કે છે ને અંદર કોબું ને એવું ભર્યું એટલે ચૂલો ને એવું બહાર કર્યું ને અત્યારે એ જમવા બેઠે છે ને હું અહીંયા પૂગી ગઈ. મેં કીધું મસ્ત મસ્ત કંઈક આમ કંઈક બનાવેલું લાગે ભાભી હતી. હું ખાવા પૂગી જાવ એમ. રોટલા છે. કેવું મસ્ત શાક હે ગાઈસ, કાંઈ ઘટે આમાં. સીણા વઘારેલા હે. હવે બેસી જાવ જમવા. હા તમે હાલો. તો રોટલા ને દવામ શાક, એક લીંગડું. એનું શાક છે આ શું કહેવાય? શેરવું. શેળવું. શેળવાનું શાક છે ને કહેલા ને બધું છે. ને આમાંય શાક છે. નહીં છે આથી એમાં દરિયાનું શાક. આમાંય દરિયાનું શાક જ છે પણ બે અલગ અલગ શાક છે. કેટલું આ હાંજનું છે ને એ હવારનું છે. હા એમ હે ગઈશ. તો આલો બધા જમવા. તો મારા ભાભીને બધા જમવા બી હશે તો એ જમી લે. હવે ના ભાભીનો લઈ ગયા એ બહુ મોડું થઈ ગયું. કેટલા 5-6 વાગ્યા સુધી બેઠી તો અત્યારે બેસી ગયા આપણે જમવા. તો જમવાનું કંઈક આવું કંઈક છે. તો જામાં છે ઓળો. ઓળો બનાવેલ છે. મારા મમ્મી ઓળો બનાવતા ગયા છે મસ્ત મજાનો જવો. ને આમાં છે ઘીહોડાનું શાક. મસ્ત મજાનું ઘીહોડાનું શાક છે. અને મેં બનાવી નાખ્યા રોટલા. તો ચાલો બધા ગઈ જમવા. આપણે જમીન વ્યવસ્થિત ઘરમાં સુવા આવે તો કેટલા 8 વાગી ગયા છે પણ તોય હજી મારા મમ્મીની તો કાંઈ આવ્યા નથી. ને હવે આપણે 8 વાગે તો બ્લોગ ઉતારીએ. કેમ ખબર? કેમ કે આપણે સવારનો ટાઈમ થઈ ગયો 8 વાગે વિડીયો મૂકવાનો તો અત્યારે આપણે ગમે એવા વિડીયો ઉતારી ગઈ ને આમ અત્યારે એડિટ કરી નિરાતે એડિટ કરીને મૂકી હતી. ને ઓલું આપણે દિવસે 8 વાગે મૂકવાનું હોય ને તો આપણે દિવસે ઉતારીએ ને હાજર એડિટ કરીને હાજર મૂકવો પડે. એવું બધું કરવું પડે. કે આજનો વિડીયો તો આપણે કંઈક શાકનો વિડીયો મોકલ્યો હતો તો તમને બધાને કેવો લાગ્યો બધા કોમેન્ટ કરજો. ને હવે છે ને હજી અમારા મમ્મી પપ્પાની કંઈ આવ્યા નથી તો આપણે તો વાળું કરીને આપણે હવે સુઈ જવાનું છે. તો વિડીયો ભાઈ પૂરો કરી નાખવાનો છે. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવો બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી.